मुख्यमंत्री भूपेंद्र पटेल ने वाइब्रेंट नवरात्रि महोत्सव 2025 का उद्घाटन किया। इस अवसर पर उन्होंने नवरात्रि के सांस्कृतिक और धार्मिक महत्व पर प्रकाश डाला। मुख्यमंत्री ने कहा कि यह महोत्सव न केवल श्रद्धा और उत्साह का प्रतीक है, बल्कि यह गुजरात की सांस्कृतिक विविधता और सामूहिक एकता को भी दर्शाता है। उन्होंने सभी से सुरक्षित एवं आनंदमय नवरात्रि उत्सव मनाने का आह्वान किया। इस महोत्सव में पारंपरिक नृत्य, संगीत और विभिन्न सांस्कृतिक कार्यक्रमों का आयोजन किया जाएगा। आ परंपरा ने लोक उत्सव थी विश्वोत्सव बनावीने देश અને દુનિયામાં ગુજરાતના ગરબાની આગવી ઓળખ ઊભી કરી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે જે હંમેશા મોટા વિઝન સાથેનું ભવિષ્યનું આયોજન વિચારે છે અને અમલ પણ કરાવે છે। આજથી તો આત્મનિર્ભર ભારતને વેગ આપતું નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ લાગુ થયા છે। વડાપ્રધાનશ્રીના જનહિતકારી અભિગમથી આ વર્ષનો વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ અને દિવાળીનો દીપોત્સવ દેશના લોક માટે ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવથી ડબલ બચત બોનાન્ઝા બનશે। ગુજરાતને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વર્લ્ડ મેપ પર ચમકાવવા તેમણે 2003માં વાઇબ્રન્ટ શરૂ કરાવી હતી। રાજ્યની ઔદ્યોગિક व्यापारिक शक्ति साथे सांस्कृतिक अभिव्यक्ति અને વિરાસતને પણ દુનિયાના લોકો સુધી વિસ્તારવા તેમણે 2003 થી જ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ પણ શરૂ કરાવ્યો હતો। કચ્છના રણને વર્લ્ડ ફેમસ બનાવનારો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારાનો મોન્સૂન ફેસ્ટિવલ, માધવપુરાનો મેળો, આવા અનેક ઉત્સવ આયોજનની સફળતાથી મોદી સાહેબે ગુજરાતમાં જ્યાં જીવન જ એક ઉત્સવ છે એ વાત ચરિતાર્થ કરી બતાવી છે। વડાપ્રધાન શ્રી આદ્ય શક્તિના પરમ ઉપાસક છે। નવરાત્રી દરમિયાન આકરા અનુષ્ઠાનથી માતાજીની આરાધના વર્ષોથી કરતા રહ્યા છે। તેઓ પોતાના એક ગરબા કાવ્યમાં ગુજરાતના ગરબા માટે લખે છે કે ગરબો ગુજરાતની આગવી મિરાજ છે, ગરબો ગુજરાતની આગવી सौगात है। गुजरातनी आवी आगवी मिरात गरबाने युनेस्कोना अमूर्त सांस्कृतिक वारसा तरीकेनी मान्यता अपाववामां वडाप्रधानश्रीनी प्रेरणा ज रहेली छे। नव रात्रि सुधी चालतो विश्वनो आ सौथी लांबो नृत्य उत्सव माताजीनी अनन्य भक्तिनुं प्रतीक छे। आपणो प्राचीन गरबो शेरीओ अने सोसायटीओमांथी विस्तरीने पार्टी प्लॉट, गरबा ग्राउंड हवे तो अन्य राज्यों में पण पहुंच्यो छे। सांस्कृतिक धरोहर अने परंपरागत गरबो